હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. કારણ કે આજે અમે લોકો ઉઠ્યા છે 1 વાગ્યા, તો બસ ફ્રેશ થઈ ગયા છે. અને અત્યારે મને જે આ દાંતનું દુખાવો, એટલે દાંત નહીં પણ એની બાજુમાં કંઈ દાળ સમથિંગ આવે છે કે કંઈ છે, તો એનો દુખાવો થાય તો હું એ બતાવવા જાઉં છું પહેલાં દવાખાને. તો ચલો ફટાફટ જઈએ, અને આજના આખા દિવસમાં જે પણ કરીશ તે બધું તમને બતાવીશ. તો બ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. સો ગાઈઝ, અત્યારે આરફા આવી છે અમારા ઘરે રેડી થવા માટે. હાય આરફા, કે હાય. આઈસ ક્લોઝ રखे करो. कहाँ जाने वाली है प्रिंसेस बन के? एनुअल फंक्शन में। एनुअल फंक्शन में। आज आरफा का एनुअल फंक्शन है और हार्दिक उसको लेके जाने वाले हैं एनुअल फंक्शन में, तो इसलिए इधर रेडी होने आई है ना? डांस करेगी तो आज, है ना? उसका डांस का भी वीडियो लेना. अरे मैं वहाँ पे नहीं रहूँगा क्योंकि मेरी वहाँ पे मीटिंग है, तो उसको ड्रॉप करके जाना है मुझे. ऐसा है तो वहाँ पे कौन रहेगा? कोई नहीं, ऐसा ही बोला है. તો ગાઈઝ, આજના બપોરના લંચમાં છે ફ્લાવરનું શાક અને મેગી. તો ગાઈઝ, દવાખાનું જઈને તો હું આવી ગઈ છું, બટ એ દવાખાનું બંધ હતું, એટલે મારે પછી એટલે કે 4 એવા વાગે જવાનું છે એવું મને કીધું હતું. તો અત્યારે 4 એવા વાગ્યા છે અને આરફાને રેડી પણ કરી દીધી છે. તો ચલો અત્યારે ફટાફટ દવાખાને જઈ આવ્યા અને મમ્મી માટે ગિફ્ટ લેવા જાઉં છું. એમ તો હાર્દિક એક ગિફ્ટ લઈને આવ્યા જ છે, એમના માટે આઉટફિટ એક લઈને આવેલા જ હતા, બટ મને એક નહીં આપવું હતું. તો એ વેસ્ટર્નમાં હતું, એટલે મેં વિચાર્યું કે ચલો હું પણ એમના માટે કંઈ ટ્રેડિશનલ લઈ લઉં, ટ્રેડિશનલ કુર્તી સમથિંગનું. તો સંજનાને કીધું તો સંજના અને હું સાથે મળીને આપવાના છે એને ગિફ્ટ. તો બસ, તો અત્યારે અમે લોકો કુર્તી જોવા જઈએ છીએ. મારી ફ્રેન્ડની સાથે જવાનું જ હતું, એટલે તો ચલો એમના માટે ગિફ્ટ લેવા જઈએ. અત્યારે ડૉક્ટરને બતાવીને હું ઘરે આવી ગઈ છું અને હેર વોશ કરાવવા પણ ગયેલી હતી ડી બ્રધર્સમાં, એટલે મને આવવામાં થોડું લેટ થઈ ગયું. બટ મમ્મી માટે જે આઉટફિટ પણ જે લેવાનું હતું તે પણ લઈ લીધું છે. 2 ડ્રેસ લીધા છે સરસ મજાના, બતાવો તમને. ગાઈઝ જુઓ, 2 સરસ મજાના આઉટફિટ લઈ લીધા છે. અને હાર્દિકે ગાઈઝ હાર્દિકે ગાઈઝ વેસ્ટ સાઈડમાંથી લીધું છે આ મમ્મી માટે વેસ્ટર્ન આઉટફિટ. તો બસ હાર્દિક આવે એટલે અમે લોકો એમને આપશું આ વસ્તુ સાથે. મમ્મીની બર્થડે પર અમારો બહાર જવાનો પ્લાન હતો, બટ અત્યારે આજે અમારે જવાનું છે ગુરુભાઈનું જે ઘીનું ઓપનિંગ છે ત્યાં, એટલે અમારાથી આજે બહારનો પ્રોગ્રામ બનાવાય એવું નહીં હતું. બસ અત્યારે ત્યાં જવા માટે હું રેડી થાઉં છું. તો ચલો ફટાફટ રેડી થઈ જાય, અને કઈ ટાઈપનું ઘી છે, કેવી રીતનું ઓપનિંગ છે, અને અમે કઈ પ્લેસ પર જઈએ છીએ તે બધું જ તમને બતાવીશ. તો બ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ, અત્યારે અમે લોકો જવા માટે રેડી થઈ ગયા છે અને મમ્મીને ગિફ્ટ આપી દઈએ તો બોલાવી ઉભા લાવ તમારો બર્થડે ગિફ્ટ. આ મારા ને સંજના તરફથી ને આ હાર્દિક તરફથી. ઓ માં, થેન્ક યુ. આવું કર્યું કે તમે લોકો આવું કર્યું છે? આવું કશે નહીં લઈ જવાયું, એટલે અમે વિચાર્યું કે ના, એવું નહીં. કપડા એવું કાલ આવવાનું કામ. તમને કપડા કર્યા કરતા હતા ને, તો હવે કપડા પહેરો, જોઈ લો. એવું કઈ નહીં દીકરા, મને એવું કઈ નહીં. આવું નહીં કરવાનું. હા હાર્દિક લે ને હું મને સંજના જઈને લઈ આવ્યા, જોઈ લો. હું લાવ્યો છું. વાવ, સરસ. એને આવું બધું ગમે છે, ઢીલું ઢીલું. ના, રાધિકાનું પણ ધ્યાન તો હતું જ, અને હાસા અમે લોકો લઈ આવ્યા. હા, તમે તાનું જ પહેરો. ગઈમું સરસ. ગઈમું. પર્પલ કલર, બિકીની કલર. તમારા ફેવરેટ કલર જ લીધા છે, એટલે ટેન્શન નહીં રહે તમને. વેરી ગુડ. ડન. ચલો ખાલી હવે પેન્ટ પેલો પહેરી. અમે લોકો ગિફ્ટ શોપમાં આવ્યા હતા અને હાર્દિકે ગિફ્ટ લઈ લીધું છે. અમે 2 સ્વીસીસ છે ને એટલે એવું ગિફ્ટ લીધું છે. ગિફ્ટ લઈ લીધું છે, 2 ગિફ્ટ લીધા છે, અને એમનો બિઝનેસ સ્ટાર્ટ કરે છે ને, એટલે એને રિલેટેડ ગિફ્ટ લીધું છે કે કાચબોમાં, એટલે કે કાચબો અને ટ્રી, એટલે એ લોકો મૂકી શકે એમ. આવી ગયા છે મેં ઓવરગ્લેડમાં. આપને જવાનું છે બેન્ક્વેટ હોલમાં. આ જો ખજૂરી ને શુદ્ધ ઘી એના ઓપનિંગમાં આપણે આવ્યા છે. તો ચાલો. ગુરુભાઈનું ઘી છે, ગુરુભાઈનું એકદમ મજબૂત. મારી કાઠિયાવાડમાં કોકદી અને તું તો ભૂલો પડી જાને મારા ભગવાન.
ખૂબ જ ફેમસ છે અને પણ ખરેખર નેગેટિવ શું છે, પ્રકૃતિ શું છે અને એમ કીધું ને કે આપણી ગૌમાતા શું છે એનું નોલેજ લોકો સુધી પહોંચાડવું છે, એટલે માટે થઈને આ તમારે શેર કરવાનું છે. હવે બરાબર એક દિવસે ગીર માતા જઈનો છે કા એની માટે એક સરસ છે. ભારત જાણે છે કારણ કે સર્જન તો નાજુક ખતમ થઈ છે પણ સાથે સાથે અમારા માટે પણ ખતરાઓ ઉભા કરે છે. યાદ રાખજે. આ કહેવાય છે ને ગુરુભાઈની સ્ટોરી બહુ બધી, ગુરુભાઈની સ્ટોરીમાં આ સોંગ બહુ બધી વાર જોયું છે. હજુરી ને કેવો માધવને ગમે સાહેબ, આમાંથી તાકાત છે ને આ બધા બેઠા આમાંથી તાકાત છે ને સાહેબ, એટલી કોઈનામાં તાકાત નથી. માધવને નહીં આખા વર્લ્ડને ગમશે આ ખજૂરીને આગી. કોંગ્રેચ્યુલેશન ફોર ધ ટીમ. ભાઈ આમ અમારા જમાઈ છે, આ અમારી દીકરી છે અને અમારા જમાઈ છે એટલે વધારે હાથમાં ફટાફટ શું સ્વાગત છે તમારું. હા થેન્ક્સ ફોર કમિંગ. આ તો દીકરી નેચરલ બની ગયા. ભાઈના આવતાની સાથે જ પકડા ગુરુભાઈ કે સ્ટેજ પર આવી જાઓ એટલે ચાલ્યા સ્ટેજ પર હાઈ કરવાનું કે ઇગ્નોર માર્યો જો. એક સેકન્ડ, આપણે ગીતો આજે લોન્ચ કરી નાખ્યું, પણ હું ગર્વથી બીજી વાત કહીશ કે આપણે ટૂંક જ સમયની અંદર ઓઇલ પણ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. બરાબર, ઘીની હાલ આપણે તેલના બિઝનેસમાં જંપલાવવું છે અને એની અંદર મારા પાર્ટનર છે અંતાભાઈ, એકવાર પ્લીઝ એના સન્માનમાં એકવાર ચાલુ થઈ જાય. અને મારા ખાસ ખરા મિત્ર છે, મને કંઈ પણ વસ્તુની જરૂર હોય ને એટલે મારો પહેલો ફોન એને જાય અને એક ફોને મારું કામ થઈ જાય. એમાં નિકેતનભાઈ એની માટે જોતા ચાલુ થઈ જાય. જેને ખબર હોય તેને ખબર હોય, તેને નહીં ખબર હોય ને તો એકચ્યુઅલી આ પોતે ઘણા બધા સોંગ. તો ગાઈઝ હવે અમે લોકો જમવા જઈએ કારણ કે બહુ જ ભૂખ લાગી છે એટલે ચલો. તો ગાઈઝ જોઈને હોટ સ્ટાર્ટર મૂકો, મારામાં મૂકતા જાઓ મંચુરિયન. બસ 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 હા આપણે ખાઈએ, આ મૂકી ના લઈએ એવું હોય તો. પોતે તો દેખાય, પોતે તો ચીલી દેખાય છે, બધું થોડું થોડું સ્ટોક ને પછી નૂડલ્સ રાઈસ હમણાં નહીં. સેન્ડવીચ છે, જામરેટ છે, પાણીપુરી તો હાર્દિકે લઈ લીધી. પછી બીજું શું છે આમાં, જૈન ફૂડ છે તો બધું. આ જો હાર્દિક કુછ ભી યાર, હાર્દિક કુછ ભી. ઓ બસ બીજું પણ ખાવાનું કે નહીં ખાવાના, પાણીપુરી જ ખાવાના જ. દેખો डोसा भी आ गया है અને અલ્તાફભાઈ પીઝા અને ગાર્લિક બ્રેડ કેમ બહુ જલ્દી લગે એટલે મેં કીધું કંઈક તો લઉં. ઓકે મને કટ કર નહીં કાલો બે. કેમ છો મેડમ? दोनों हीरोइन एक साथ में. સો ગાઈઝ બસ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને આજના માટે આટલું જ. તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.